જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેની ટીમ દ્વારા સમુદાયમાં ટીબી રોગ વિશે જાગૃતતા આવે તેના માટે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ટીબી એક ગંભીર બીમારી છે, પરંતુ નક્કી કરવામાં આવેલ સમયગાળામાં નિયમિત રીતે સારવાર લેવાથી ટીબી રોગ મટી શકે છે અને ગુજરાત આરોગ્ય વિભાગના સરકારી દવાખાનામાં તેની તપાસ અને સારવાર જેવી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે। જે ઉપરાંત દર્દીને સારવાર દરમિયાન સારો પૌષ્ટિક આહાર લઈ શકે તેના માટે સરકાર દ્વારા સારવાર શરૂ થયા પછી સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્દીના બેંક એકાઉન્ટમાં દર મહિને 1000 રૂપિયાની રાશિ પણ જમા કરાવવામાં આવે છે। જનજાગૃતિના ભાગરૂપે યોજાયેલા સેમિનારમાં જિલ્લા ટીબી સુપરવાઇઝર વાલસિંહભાઈ કમાટ, તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર રફીક સોની, તાલુકા ટીબી સુપરવાઇઝર અરવિંદ રાઠવા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરંજવાટના આરોગ્ય સુપરવાઇઝર સહિતના આરોગ્ય કર્મચારીઓ તેમજ સરકારી માધ્યમિક શાળા બેડિયાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અજય રાઠવા, શ્વેતા દરજી, કૃણાલ ચૌધરી, જ્યારે સરકારી માધ્યમિક શાળા કરંજવાટ ખાતે રોહિત રાઠવા, પાર્થ ખત્રી તથા મોડેલ ડે સ્કૂલ રૂમડિયા ખાતે રાહુલ પ્રજાપતિ સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। બહાર પડે એ તમારા શરીરમાં જાય અને ટીબીનો ચેપ લાગે, એવી જ રીતે આખા WHO નું સર્વે લક્ષણો છે એની જાણકારી આપણને હોવી જોઈએ, બરોબર? તો 2 અઠવાડિયા કરતા વધારે સમયની ખાંસી, વજનમાં ઘટાડો થતો હોય, ભૂખ ઓછી લાગતી હોય, રાત્રિના સમયે ઝીણો તાવ આવતો હોય, આ 4 પ્રકારના લક્ષણો જે છે એની આપણને જાણકારી હોવી જોઈએ। આપણે જાગૃત નાગરિક તરીકે આપણને બધાને ખબર હોવી જોઈએ કે આવું કંઈક થાય તો કદાચ ટીબી હોઈ શકે, એમ અનુમાન લગાવી શકાય, બરોબર? તો એના માટે આપણે નજીકના કોઈ પણ સરકારી દવાખાનાની અંદર તપાસ કરાવવાની, તપાસ કરાયા પછી જો ટીબી જણાય તો એને 6 મહિનાનો કોર્સ આવે અને ગંભીર પ્રકારનો ટીબી હોય તો એને 9 થી 11 મહિનાનો અને 18 થી 20 મહિનાની પણ સારવાર આવે છે। તો એ સારવાર સરકારી દવાખાનામાં મફત મળે છે, બરોબર? તો આટલી જાણકારી જે છે આપણે આપવાની છે અને ઉપરાંત તપાસ મફત થાય, સારવાર મફત મળે અને દર્દીની દવા શરૂ થયા પછી જ્યાં સુધી દવા પૂરી ન થાય, દવા ચાલુ રહે ત્યાં સુધી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ કવાંટ તાલુકાના બૈડિયા સરકારી માધ્યમિક શાળા તેમજ મોડેલ ડે સ્કૂલ રૂમડિયા તેમજ સરકારી માધ્યમિક શાળા કરંજવાટ ખાતે એક ટીબી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકગણ સહિતની હાજરીમાં ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી, જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરથી DPS, કવાંટ તાલુકા ટીબી સુપરવાઇઝરો, આરોગ્ય સુપરવાઇઝરો સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશે જાણકારી આપવામાં આવી હતી। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા TBSI છોટાઉદેપુર।